આપણે આતુરતાથી જે રાહ જોઈ રહ્યા હતા અહીંયા ભરતી આવી ગઈ છે. અહીંયા એટલે કે મેરિટ પ્રથમ મેરિટ આવી ગયું છે અને એના કોલ લેટર પણ નીકળી રહ્યા છે. જોઈએ અહીંયાથી 23/7/25 થી એટલે કે તમારા કોલ લેટર 23/7/25 થી તે 6/8/25 સુધી એટલે કે પસંદગી જિલ્લા પસંદગી કરવાની રહેશે. એમાં ગણિતનું મેરિટ આવેલું છે. ઓપન કેટેગરીમાં 75.29% એટલે કે બિન અનામત કેટેગરીનું અને ગણિત વિજ્ઞાનનું કેટેગરી વાઇઝ છે. એમાં 59 પોઈન્ટ નીચે એટલે કે 59 પોઈન્ટ દિવ્યાંગતા માટે છે. એ બી સી એમ આપેલા છે, જેમાં 58.65 અને 60.32 એ મેરિટ એ દિવ્યાંગતા માટે છે. અને ગુજરાતીમાં 68.19 અને 70 છેલ્લામાં છેલ્લું મેરિટ અટકેલું છે. એટલે કે 68.19.70 જેને હશે ત્યાં સુધીના ઉમેદવારોને આ પ્રથમ કોલ લેટર માટે પસંદ કર્યા છે. હિન્દીમાં એવી જ રીતે 66.27.69 સુધી પસંદ કરેલા છે. અંગ્રેજીમાં 70.36.57 જેના ટકા હશે ત્યાં સુધીના ઉમેદવારોને આ પ્રથમ કોલ લેટર માટે એટલે કે જિલ્લા પસંદગી માટે પસંદ કરેલા છે. સંસ્કૃતમાં પણ એ રીતે છે. 67.81.41 જણા લોકોને ત્યાં જિલ્લા પસંદગી માટે બોલાયેલા છે અને એમાં પણ ઉમેદવારો વેટિંગના પણ હોઈ શકે છે. એટલે કે 72.61 સામાજિક વિજ્ઞાન માટેના પણ ઉમેદવારોને ત્યાં બોલાયેલા છે. એટલે આ મેરિટની વાત થઈ ગઈ કે આ પ્રથમ મેરિટ છે એની ચર્ચા આપણે જોઈએ છે. તો ગણિતમાં 75 અટક્યું છે, ગુજરાતીમાં 68.19 છે, હિન્દીમાં 66.27 છે, અંગ્રેજીમાં 70.36 છે, સંસ્કૃતમાં 67.81 છે, સામાજિક વિજ્ઞાનમાં 72.61% છે. તમે જોઈ શકો છો. હવે આ જ મેરિટ સાથે સાથે ફાઇનલ મેરિટનું છે કે અહીંયા તમે જે 1 થી 5ની જગ્યાઓ જોઈ હતી તે 478 1 થી 5ની વિજ્ઞાન પ્રવાહની હતી તે 498 તમે વિજ્ઞાન પ્રવાહની જોઈ એ જિલ્લા વાઇઝ હશે. આ જિલ્લા વાઇઝ તમે યાદી જોઈએ સામાન્ય પ્રવાહની છે અમદાવાદની 60 એમ કુલ 33 જિલ્લાઓની યાદી 4303 હતી. એનો તબક્કો પૂરો થઈ ગયો છે. વેટિંગ લિસ્ટ હમણાં એટલે કે જગ્યાઓ જિલ્લામાં હાજર નહીં થાય તો એનું વેટિંગ લિસ્ટ આવશે. હવે ગણિત વિજ્ઞાનમાં જોઈએ તો જિલ્લા વાઇઝ જગ્યાઓ આપણને ગણિત વિજ્ઞાનમાં મળી છે 1738 અને એમાં નગરપાલિકાની જગ્યાઓ એડ કરીએ તો 1746 જગ્યાઓ ગણિત વિજ્ઞાન માટે છે. એમાં કેટેગરી વાઇઝ છે. ઓપન માટે છે 747, એસસી માટે છે 89, એસટી માટે 464 જગ્યાઓ છે અને એસસી બીસી એટલે કે એસસી બીસી માટે 270 જગ્યાઓ, ઈડબ્લ્યુએસ માટે 176. કુલ જગ્યાઓ આપણને 1746 જગ્યાઓ ઉમેદવારોની પસંદગી માટે છે. એટલે કે જો તમારો 1746 સુધી નંબર હશે તેમને તો ફાઇનલ નોકરી મળવાની જ હશે. પણ જે ઉમેદવારો 11, 12, 9, 10માં પણ ગણિત વિજ્ઞાનમાં જેમને લીધું છે તે જગ્યાઓ પણ તમને વેટિંગ એટલે કે એ લિસ્ટમાં સામેલ થશે. જેમની જગ્યા નોકરી મળી ગઈ છે એમાંથી કોઈક ઉમેદવારો લેવા ના પણ આવે તે ઉમેદવારો માટે તમને એ જગ્યાઓ મળી શકે છે. જેમ કે આ ગુજરાતીની જગ્યાઓ છે. હવે ગુજરાતી વિષયની જોઈએ તો ટોટલ 33 જિલ્લાઓની જગ્યાઓ 391 છે. ભાષા ગુજરાતી વિષય જેમના છે એમના માટેની વાત છે કે કુલ જગ્યાઓ છે 391, પણ નગરપાલિકાની જગ્યાઓ એડ કરીએ તો 393. આ 393 જગ્યાઓ છે તે જગ્યાઓમાં તેઓ જિલ્લા પસંદગી કરી શકે છે. એટલે કે તમારે 33 જિલ્લામાંથી તમને લાગુ પડતી હોય એ પસંદગીના દિવસે તમારો કોલ લેટર હવે નીકળી ગયો હશે. તમને દિવસે કોઈકને 250 દિવસના બોલાવતા હોય છે. એ 1 થી 5ના હતા તે 250 લેખે તમને બોલાવશે. ત્યારે તમારે જિલ્લા પસંદગીમાં આમાંની કોઈ પણ જિલ્લાની પસંદગી તમે કરી શકો. જે તમારે નજીક પડતો હોય તે જિલ્લો તમે પસંદ કરી શકો છો. એટલે કે ગુજરાતી ભાષા માટે 391 જગ્યાઓ છે. પછી હિન્દી વિષય માટે હિન્દી વિષય જેમના છે એમને 390 જગ્યાઓ છે જિલ્લા પંચાયતની છે અને એમાં 2 જગ્યા એટલે 393 જગ્યાઓ નગરપાલિકા એટલે કે 393 એટલે અંદર 2 જગ્યાઓ એડ થઈ છે નગરપાલિકાની એટલે કુલ જગ્યાઓ 393 છે.
અહીંયા આપણે ભાષાની જગ્યાઓ એમાં હિન્દી ભાષામાં જોઈએ તો 393 જગ્યાઓ આપણને મળેલી છે. એમાંથી તમને જે લાગુ પડતો હોય જિલ્લો, જેમ કે ગાંધીનગરમાં તો કોઈ પણ જગ્યા બતાવી નથી, સુરેન્દ્રનગરમાં 5 જગ્યાઓ છે, ગીર સોમનાથમાં 0 છે, દેવભૂમિ દ્વારકામાં 18 છે. પછી તમે કચ્છમાં જોઈ શકો, કચ્છની અલગ ભરતી આવેલી છે એટલે અહીંયા કોઈ જગ્યા બતાવેલી નથી. પાટણમાં 0 છે હિન્દીની ભરતીમાં, સાબરકાંઠા 0 છે. એટલે કે તમારા વિષય પ્રમાણે તમે જોઈ શકો છો આ જિલ્લાની જગ્યાઓ છે કે કયા કયા જિલ્લામાં કેટલી જગ્યાઓ છે હિન્દી વિષય માટે. હવે એ જ રીતે અંગ્રેજી વિષય માટે, અંગ્રેજી વિષયમાં અમદાવાદમાં 2 જગ્યાઓ, એ રીતે કુલ તમે જોઈ શકો છો નવસારીમાં 0, બનાસકાંઠામાં 34 જગ્યાઓ છે. એમાં કેટેગરી વાઇઝ ઓપનમાં 30 છે, એસટીમાં 1 છે, એસસીબીસીમાં 0, ઈડબ્લ્યુએસમાં 3 અને ટોટલ જગ્યાઓ 34 છે. એ જ રીતે મહેસાણામાં 0, પાટણમાં 0. એટલે કે અંગ્રેજી વિષય માટેની ભરતી ત્યાં મહેસાણામાં અને પાટણમાં 0 છે. કુલ જગ્યાઓ 390 છે અને કુલ નગરપાલિકા સાથે ગણીએ તો 393. એટલે કે એવરેજ જોઈએ તો દરેક વિષય માટે 393 જગ્યાઓ છે. તો તમારો નંબર 393 સુધી હશે ભાષામાં તો તમારો નંબર ચોક્કસ 100% નંબર લાગી જશે. કોલ લેટર નીકળ્યા હશે તેમને. હવે સંસ્કૃત વિષયની વાત કરીએ તો પહેલા કુલ જગ્યાઓ કેટલી છે એ જોઈ લે. 389 જગ્યાઓ છે. અમદાવાદમાં 2, એ રીતે આપણે ગણતરી મારીએ તો કુલ જગ્યાઓ આપણને વેકન્સી કેટલી છે 389 ની છે. એમાં નગરપાલિકાની એડ કરીએ તો 393. એટલે કે એવરેજ આપણે જોઈએ તો દરેક ભાષા માટે 6 થી 8 ના ભાષાઓ માટે 393 જગ્યાઓ ફાઇનલ છે. એટલે કે તમારો નંબર 393 સુધી છે તો 100% તમારો નંબર લાગવાના ચાન્સીસ છે. પછી હવે જોઈએ સામાજિક વિજ્ઞાન. તો સામાજિક વિજ્ઞાનની કુલ જગ્યાઓ આપણને મળે છે 2039. એમાં નગરપાલિકાની એડ કરીએ તો કુલ જગ્યાઓ 2082 થાય છે. એટલે કે અહીંયા આપણે જિલ્લા પંચાયતની જગ્યાઓ જોઈએ તો 2039 જગ્યાઓ આવેલી છે. એમાંથી તમે જોઈ લે તો નજીકના વિસ્તારમાં તમારે જે લાગુ પડતા હોય જિલ્લાની આસપાસ તમે પસંદગી કરી શકો છો. અહીંયા તમે જુઓ દેવભૂમિ દ્વારકામાં 59 છે, પછી અરવલ્લીમાં 6 છે, અમરેલીમાં 108 છે, દાહોદમાં 149 છે, પછી આણંદમાં 31 છે, મહીસાગરમાં 0 છે. એટલે કે 58 છે. કેટેગરી વાઇઝ જગ્યાઓ છે. કુલ 75 છે. પછી અરવલ્લીમાં 7 છે, છોટાઉદેપુરમાં 195 છે, પછી દાહોદમાં 377 છે. એટલે કે કેટેગરી વાઇઝ અલગ અલગ જગ્યાઓ તમારો નંબર ક્યાં લાગી શકે છે એ તમારી પૂર્વ તૈયારી પણ હોવી જોઈએ કે ઓપ્શનમાં કયા કયા જિલ્લા તમે પસંદગી કરવા માંગો છો, તમારું નજીકનું સ્તર કયું છે એ પણ પસંદ કરી શકો. અને એ પણ ધ્યાન રાખવું કે તમે અગાઉ ભરતી થઈ ગયેલી છે એટલે તમને કોઈ બીજા પણ નજીકના જિલ્લા મળી શકે છે. કેમ કે વેટિંગ લિસ્ટ પણ આવી શકે અને 9, 10 અને 11, 12 ની ભરતી થઈ છે એટલે એ જે લોકોએ પસંદગી કરી હશે એ લોકો આ ભરતીમાં આવે પણ ખરા, ના પણ આવે. ના આવે તો તે જગ્યાઓ ખાલી રહેશે. તે આ કુલ જગ્યાઓ તમે જોઈ લીધી છે. હવે નેક્સ્ટ ભરતીમાં એટલે કે તમારી ચોઈસ, તમે પસંદગી તમારા જિલ્લો મળે એવી શુભેચ્છાઓ. વિડીયો સબસ્ક્રાઇબ કરજો.